हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो मित्रों આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ મિત્રો આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે તમને જોવા મળશે। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે દરરોજ આપણે 50 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ। તો ચેનલ ઉપર તમે નવો હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી રાખજો। દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, દેવ મોગરાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો દેવ મોગરાનો મેળો જે છે એ કયા જિલ્લામાં ભરાય છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? નર્મદામાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। ખાસ યાદ રાખજો દેવ મોગરાનો મેળો જે છે એ કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં દેવ મોગરાનો મેળો ભરાય છે। મિત્રો દેવ મોગરાનો મેળો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દેવ મોગરા ગામે ધૂળેટીના તહેવાર પર યોજાતો મેળો દક્ષિણ ગુજરાતના આદિવાસીઓનો સૌથી મોટો મેળો છે। ખાસ યાદ રાખજો। અને પહાડ પર આદિવાસીના આસ્થાન કેન્દ્ર એવું પાંડુરી માતાનું મંદિર આવેલું છે, જેને સ્થાનિક આદિવાસી પ્રજા મોગરી માતાનું મંદિર તરીકે પણ ઓળખે છે। એ બાબત આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો। અમદાવાદમાં બાગે ફિરદોસ અને બાગે સબાન નામે વિશાળ બગીચાઓનું નિર્માણ નીચેનામાંથી કયા સુલતાનના સમયમાં થયું હતું? અમદાવાદમાં મિત્રો બાગે ફિરદોસ અને બાગે સબાન નામે વિશાળ બગીચાઓનું નિર્માણ નીચેનામાંથી જે છે કયા સુલતાનના સમયમાં થયું હતું? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મોહમ્મદ બેગડો આવશે। બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો અમદાવાદમાં બાગે ફિરદોસ અને બાગે સબાન નામે વિશાળ બગીચાઓનું નિર્માણ જે છે એ કોના સમયમાં? તો મોહમ્મદ બેગડાના સમયમાં જે છે એનું નિર્માણ થયું હતું। મિત્રો મોહમ્મદ બેગડો એનું મૂળ નામ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ફતેહ ખાન એનું મૂળ નામ હતું, એ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। ગુજરાતનું નીચેનામાંથી કયું સ્થળ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ છે? ગુજરાતનું કયું જે છે સ્થળ એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં જે છે સમાવિષ્ટ છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા ધોળાવીરા આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ગુજરાતનું જે છે નીચેનામાંથી કયું સ્થળ? તો ધોળાવીરા જે છે એ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવેશ થયેલું છે। ધોળાવીરા મિત્રો કચ્છ જિલ્લામાં ખદીર બેટમાં લુણી નદીના કિનારે આવેલું છે અને આ ભારતની 40મી સાઇટ છે। બરાબર, ભારતની 40મી સાઇટ છે ધોળાવીરા, અને ગુજરાતની પૂછાય તો ચોથી સાઇટ છે। એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો। સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? સમુદ્ર પાણીથી રચાતા સરોવરને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે? તો લગુન સરોવર આવશે। ઓપ્શન સી અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામે? તો લગુન એવા નામથી ઓળખવામાં આવે છે। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો। શૂન્યના વિભાજનની થિયરી કયા ગણિત શાસ્ત્રએ આપી હતી? શૂન્યના વિભાજનની થિયરી જે છે એ કયા ગણિત શાસ્ત્રએ આપી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર? શ્રીનિવાસ રામાનુજન આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો શૂન્યના વિભાજનની થિયરી જે છે એ કોણે? તો શ્રીનિવાસ રામાનુજન જે છે એ ગણિત શાસ્ત્રએ જે છે એ આપેલી હતી। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। કોફીના ઉત્પાદનમાં કયું રાજ્ય સૌથી વધુ ઉત્પાદન કરે છે? કોફીના ઉત્પાદનમાં જે છે નીચેનામાંથી કયું રાજ્ય સૌથી વધારે ઉત્પાદન કરે છે? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા કર્ણાટક આવશે। ખાસ યાદ રાખજો મિત્રો કોફીના ઉત્પાદનમાં જે છે કયું? તો કર્ણાટક જે છે સૌથી વધારે કોફીનું ઉત્પાદન કરતું રાજ્ય છે। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન। કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં ટપાલ ટિકિટની શરૂઆત થઈ હતી? કયા ગવર્નર જનરલના સમયમાં જે છે એ ભારતમાં ટપાલ ટિકિટની શરૂઆત થઈ હતી? તો કોણ આવશે? ડેલહાઉસી આવશે। બરાબર, ખાસ યાદ રાખજો ડેલહાઉસી જે છે એના સમયમાં મિત્રો ભારતમાં જે છે ટપાલ ટિકિટની શરૂઆત થયેલી હતી। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચેનામાંથી કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતા? નીચેનામાંથી કોણ જે છે ગુજરાતી વ્યક્તિ બંધારણ સભામાં સભ્ય ન હતા? કોણ આવશે રાઈટ આન્સર? રવિશંકર મહારાજ જે છે એ નહોતા। બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો રવિશંકર મહારાજ મિત્રો એ બંધારણ સભામાં સભ્ય તરીકે ન હતા। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો। કયા રાજ્યએ પોતાના બધા પર્યટક વિશ્રામ ગૃહોને પક્ષી આધારિત નામો આપ્યા છે? કયા રાજ્યએ જે છે પોતાના બધા પર્યટક વિશ્રામ ગૃહોને જે છે પક્ષી આધારિત નામો આપ્યા છે? શું આવશે? હરિયાણાએ આપેલા છે। ખાસ યાદ રાખજો ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। હરિયાણા જે છે રાજ્યએ પોતાના બધા પર્યટક વિશ્રામ ગૃહોને જે છે એ શેના આધારે? તો પક્ષી એના નામથી એને બધા પર્યટક વિશ્રામ ગૃહોને જે છે નામ આપેલા છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ। નીચે પૈકી કઈ ભીત ચિત્રકલા છે? નીચેનામાંથી કઈ જે છે ભીત ચિત્રકલા છે? કઈ આવશે રાઈટ આન્સર? ઓળિયો આવશે। બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો ઓળિયો જે છે એ ભીત ચિત્રકલાનું ઉદાહરણ છે।
મિત્રો એક પ્રકારની ભીત ચિત્રકલા છે, ખાસ કરીને લગ્નના અવસર સમયે ઘરની સજાવટ માટે લીપણ કરવામાં આવે છે. આ કળા ખાસ ગ્રામીણ ક્ષેત્રના મકાનોમાં જોવા મળે છે. ગામડાના મોટા ભાગના ઘરની ઓસરી દિવાલ અને એના ઉપર જે છે લીપણ કે ઓળિયો કરવામાં આવતો હોય છે. અને ઓળિયો જે છે ને ઓળિયો કે લીપણમાં જે છે ચીકણી માટી, છાણ અને ઘઉંનું કુવણ જે છે મિશ્રિત કરવામાં આવે છે અને એમાં જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી પગથી ખૂંદીને તે તૈયાર કરાતું, જેને સ્થાનિક બોલીમાં જે છે ગારિયું પણ કહેવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પારાની ભસ્મમાંથી ઔષધિ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ છે? પારાની ભસ્મમાંથી ઔષધિ બનાવનાર જે છે ભારતીય વૈજ્ઞાનિક નીચેનામાંથી કોણ છે? કોણ આવશે? નાગાર્જુન આવશે. ખાસ યાદ રાખજો, પારાની ભસ્મમાંથી ઔષધિ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ? તો નાગાર્જુન જે છે પારાની ભસ્મમાંથી ઔષધિ બનાવનાર ભારતીય વૈજ્ઞાનિક છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પાઠ્યપુસ્તકના સાહિત્યકાર હર્ષદ ત્રિવેદીનું વતન જણાવો. પાઠ્યપુસ્તકના સાહિત્યકાર એવા હર્ષદ ત્રિવેદીનું વતન જે છે કયું છે? સુરેન્દ્રનગર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પાઠ્યપુસ્તકના સાહિત્યકાર એવા હર્ષદ ત્રિવેદીનું વતન કયું? તો એમનું વતન સુરેન્દ્રનગર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ હતો? મિત્રો મૈત્રક વંશનો છેલ્લો રાજા જે છે એ નીચેનામાંથી કોણ હતો? શિલાદિત્ય સાતમો આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મૈત્રક વંશનો છેલ્લો રાજા કોણ? તો શિલાદિત્ય સાતમો જે છે એ મૈત્રક વંશનો છેલ્લો રાજા હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સરદાર વલ્લભભાઈની અધ્યક્ષતામાં પ્રથમ વખત કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારોની માંગ થઈ હતી? સરદાર પટેલની અધ્યક્ષતામાં મિત્રો પ્રથમ વખત જે છે કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારોની માંગ થઈ હતી? શું આવશે રાઈટ આન્સર? કરાચી અધિવેશન આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. સરદાર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ વખત જે છે કયા અધિવેશનમાં? તો કરાચી અધિવેશનમાં જે છે મૂળભૂત અધિકારોની માંગ થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર શું નથી હોતું? ગુજરાતમાં મિત્રો મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર જે છે શું નથી હોતું? શું આવશે રાઈટ આન્સર? જીવંત પ્રાણીની આકૃતિ આવશે. બરાબર, જીવંત પ્રાણીની આકૃતિ જે છે ગુજરાતમાં મુસ્લિમ રાજવીઓના સિક્કા ઉપર નથી જોવા મળતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા જે છે બે વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. ગુપ્ત વંશની મુદ્રાઓમાં સામાન્ય રીતે મોર હતો. પશ્ચિમી ચાલુક્ય રાજાઓ મુદ્રાઓમાં સુવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા. શું આવશે? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. ગુપ્ત વંશની મુદ્રાઓમાં સામાન્ય રીતે મોર હતો. પશ્ચિમી ચાલુક્ય રાજાઓ મુદ્રાઓમાં સુવરની છબીઓ સર્વસામાન્ય પ્રતીક તરીકે ઉપયોગ કરતા હતા. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો ગુપ્ત વંશનો જે છે એવો કયો શાસક છે કે જેના સિક્કાઓ ઉપર મોર અને કાર્તિકેયની છાપ જોવા મળેલી છે? શું આવશે? કુમારગુપ્ત આવશે. બરાબર, કુમારગુપ્ત જે છે એના સિક્કા ઉપર જે છે મોર અને કાર્તિકેયની છાપ આપણને જોવા મળે છે. અને કુમારગુપ્તે એક વિદ્યાપીઠનું નિર્માણ કરાવ્યું હતું. એ વિદ્યાપીઠ હતી નાલંદા વિદ્યાપીઠ. એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષક કોણ છે? રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષક જે છે નીચેનામાંથી કોણ છે? રાજ્યપાલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષક કોણ? તો રાજ્યપાલ જે છે એ આ રાજ્યની આકસ્મિક નિધિના મુખ્ય સંરક્ષકો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરસ્વતીચંદ્ર મહાનવલકથાનો પ્રથમ ભાગ બુદ્ધિધનનો કારભાર કયા વર્ષમાં પ્રસિદ્ધ થયો હતો? સરસ્વતીચંદ્ર મહાનવલકથાનો પ્રથમ ભાગ બુદ્ધિધનનો કારભાર આ જે છે કયા વર્ષમાં પ્રસિદ્ધ થયો હતો? 1887માં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સરસ્વતીચંદ્ર મહાનવલકથાનો પ્રથમ ભાગ જે છે બુદ્ધિધનનો કારભાર કયા વર્ષમાં? તો 1887માં જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષે થઈ હતી? સાબરમતી આશ્રમની સ્થાપના મિત્રો કયા વર્ષે થઈ હતી? શું આવશે રાઈટ આન્સર? 17 જૂન 1917 આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષે? તો 17 જૂન 1917માં સાબરમતી આશ્રમની જે છે એ સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચીની મુસાફર યુએન સાંગે પ્રાચીન સોરઠને કયા નામે ઓળખાવ્યું હતું? ચીની મુસાફર યુએન સાંગે જે છે એ પ્રાચીન સોરઠને કયા નામે ઓળખાવ્યું હતું? શું આવશે રાઈટ આન્સર? સુલકા. બરાબર, સુલકા નામથી ઓળખાવ્યું હતું. ખાસ યાદ રાખજો, ચીની મુસાફર યુએન સાંગે પ્રાચીન સૌરાષ્ટ્રને કયા નામે? તો સુલકા આવા નામથી એને ઓળખાવ્યું હતું. મિત્રો આ યુએન સાંગ જે છે ને એક પુસ્તક એમણે લખ્યું હતું. એ પુસ્તકનું નામ શું છે? શું આવશે? CUK. બરાબર, એ પુસ્તક એણે લખેલું હતું. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પથ્થર કાપેલા જળાશય ક્યાંથી મળી આવેલ છે? પથ્થર કાપેલા જળાશય જે છે ક્યાંથી મળી આવેલા છે? ધોળાવીરા ખાતે આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, પથ્થર કાપેલા જળાશય જે છે એ ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી પથ્થર કાપેલા જળાશય મળી આવેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માઉન્ટ આબુ પાસે આવેલ લુના વસહી મંદિર કોણે અર્પિત કરવામાં
આવેલ છે. માઉન્ટ આબુ પાસે આવેલું જે છે લુના વસઈ મંદિર કોને અર્પિત કરવામાં આવેલું છે? કોને આવશે? નેમિનાથ ભગવાનને આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, માઉન્ટ આબુ પાસે આવેલું લુના વસઈ મંદિર જે છે કોને? તો ભગવાન નેમિનાથને જે છે અર્પિત કરવામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અકબરે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કરેલ છે? અકબરે જે છે કયા નામના ચાંદીના ચોરસ સિક્કાઓ શરૂ કર્યા હતા? કોણ આવશે? રાઈટ આન્સર શું આવશે? જલાલી આવશે. જલાલી, બરાબર. જલાલી નામના ચાંદીના જે છે ચોરસ સિક્કાઓ અકબરે શરૂ કરાવેલા હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. રંગપુરમાંથી ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે. લોથલ ખાતેથી ડોકયાર્ડ મળી આવ્યું છે. બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. રંગપુરમાંથી ચોખાની ખેતીના પુરાવા મળ્યા છે, સાચું વિધાન છે. અને લોથલ ખાતેથી ડોકયાર્ડ મળી આવ્યું છે. બંને વિધાનો સાચા જ આપેલા છે. મિત્રો રંગપુર ભાદર નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં સૌપ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ છે. રંગપુરનું ઉત્ખનન ઈસવીસન 1931માં ડોક્ટર માધવ સ્વરૂપ વત્સે અને ત્યારબાદ ઈસવીસન 1953માં SR રાવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અને મિત્રો રંગપુર અને લોથલ બંને સ્થળેથી ચોખાની ખેતીના પુરાવા આપણને મળી આવ્યા છે. અને ગુજરાતમાંથી આઝાદી પછી હડપ્પીય સભ્યતાના સૌથી વધુ અવશેષો રંગપુર ખાતેથી મળી આવ્યા છે. આપણને આ વિધાન જે છે એ ખાસ ખ્યાલ હોવું જોઈએ. બધી માહિતી ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી? મિત્રો કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં જે છે એ ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી? કોણ આવશે? રાઈટ આન્સર બળવંતરાય મહેતા આવશે, બરાબર. એમના સમયમાં ધુવારણ વીજ મથકની જે છે શરૂઆત થઈ હતી. ખાસ યાદ રાખજો, બળવંતરાય મહેતા જ્યારે મુખ્યમંત્રી હતા એમના શાસનકાળમાં જે છે ધુવારણ વીજ મથકની શરૂઆત થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણના કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ છે? બંધારણના જે છે કયા ભાગમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ છે? કયા ભાગમાં આવશે? રાઈટ આન્સર અહીંયા ભાગ 4માં આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બંધારણના ભાગ 4માં જે છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાત્મા ગાંધીએ ઉચ્ચ શિક્ષણ માટે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો. આ કોલેજ કયા શહેરમાં આવેલી છે? મિત્રો મહાત્મા ગાંધીએ ઉચ્ચ શિક્ષણ માટે જે છે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો. આ કોલેજ જે છે કયા શહેરમાં આવેલી છે? ક્યાં આવશે? રાઈટ આન્સર અહીંયા ભાવનગરમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, મહાત્મા ગાંધીએ ઉચ્ચ શિક્ષણ માટે શામળદાસ કોલેજ ખાતે અભ્યાસ કર્યો હતો. આ કોલેજ ક્યાં? તો ભાવનગર ખાતે આ કોલેજ આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. અલંકાર ઓળખાવો. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. કયો અલંકાર છે? વ્યક્તિરેખા આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. અલંકાર કયો? તો વ્યક્તિરેખ અલંકાર બનશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, 1857ના વિપ્લવમાં નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હોવાની લોકવાયકા છે? મિત્રો 1857ના વિપ્લવમાં જે છે નેતા નાના સાહેબ પેશવા ગુજરાતના કયા ગામમાં આવીને છુપી રીતે રહ્યા હતા એવી લોકવાયકા છે? શું આવશે? આ ગામ આવશે સિંહોર આવશે, બરાબર. સિંહોર ખાતે, ભાવનગરના સિંહોર ખાતે જે છે 1857ના વિપ્લવમાં નેતા નાના સાહેબ પેશવા જે છે એ સિંહોર ખાતે છુપી રીતે રહ્યા હોય એવી લોકવાયકા આપણને જોવા મળે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? ગુજરાતમાં મિત્રો ભારતમાં જે છે આયોજન પંચની સ્થાપના ક્યારે થઈ હતી? 1950માં આવશે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ભારતમાં આયોજન પંચની સ્થાપના ક્યારે? તો 1950માં થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં સ્થળ કયું છે? સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં સ્થળ જે છે એ નીચેનામાંથી કયું છે? કયું આવશે મિત્રો? રાઈટ આન્સર ધોળાવીરા આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ગુજરાતમાં સ્થળ કયું? તો ધોળાવીરા જે છે એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કેન્દ્ર દ્વારા રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? કેન્દ્ર દ્વારા જે છે રાજ્યના રાજ્યપાલની નિમણૂક એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? શું આવશે? રાઈટ આન્સર અહીંયા કેનેડા આવશે, બરાબર. કેનેડા જે છે દેશમાંથી લેવામાં આવેલી છે રાજ્યપાલની નિમણૂક. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ કયો છે? વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ જે છે એ શું છે? શું આવશે? એમ્પિયર આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ કયો? તો એમ્પિયર રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 34મો, ભારતીય બંધારણના નીચે પૈકી કયા સુધારા દ્વારા અનુચ્છેદ 21A દાખલ કરવામાં આવ્યો હતો? ભારતના બંધારણમાં મિત્રો નીચેનામાંથી જે છે કયા સુધારા દ્વારા અનુચ્છેદ 21A દાખલ કરવામાં આવ્યો? શું આવશે? સુધારો 86મો આવશે, બરાબર. 86મો સુધારો 2002 એના અંતર્ગત જે છે અનુચ્છેદ 21A દાખલ કરવામાં આવેલો હતો. ખાસ યાદ રાખજો મિત્રો, અનુચ્છેદ 21A મુજબ રાજ્ય 6 થી 14 વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી રીતે જોગવાઈ કરશે.
અનુચ્છેદ 21 એ શિક્ષણનો અધિકાર એ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા જે છે દાખલ કરવામાં આવ્યો. આ અનુચ્છેદની જોગવાઈ મુજબ જ શિક્ષણનો અધિનિયમ 2009 પસાર કરવામાં આવ્યો, જે 1 એપ્રિલ 2010 બરાબર 1 એપ્રિલ 2010ના રોજથી અમલમાં આવેલો હતો. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું સૂત્ર કઈ ક્રાંતિએ આપ્યું હતું? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું સૂત્ર જે છે કઈ ક્રાંતિએ આપ્યું? ફ્રેન્ચ ક્રાંતિએ આપેલું હતું. ખાસ યાદ રાખજો, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનું સૂત્ર કઈ ક્રાંતિ? તો ફ્રેન્ચ ક્રાંતિએ આ સૂત્ર આપેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પંચાયતી રાજના પ્રણાલીનો અમલ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, રાજસ્થાન આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે. પંચાયતી રાજના પ્રણાલીનો અમલ જે છે સૌપ્રથમ કયા રાજ્યમાં? તો રાજસ્થાન, નાગોર જિલ્લાથી કરવામાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ જે છે એ કોણ હતા? પ્રતિભા પાટીલ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ? તો પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંદાજ સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? અંદાજ સમિતિમાં મિત્રો કુલ કેટલા સભ્યો હોય? 30 જેટલા સભ્યો હોય છે. ખાસ યાદ રાખજો, અંદાજ સમિતિમાં જે છે એ કુલ કેટલા? તો 30 જેટલા સભ્યો અંદાજ સમિતિમાં હોય છે. મિત્રો જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્ક નીચેનામાંથી કયા વંશના સેનાપતિ હતા? મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્ક જે છે નીચેનામાંથી કયા વંશના સ્થાપક હતા? સેનાપતિ હતા. ગુપ્ત વંશના સેનાપતિ હતા. ખાસ યાદ રાખજો, મૈત્રક વંશના સ્થાપક ભટ્ટાર્ક જે છે એ કયા વંશના સેનાપતિ? તો ગુપ્ત વંશના સેનાપતિ હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, બોમ્બે ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? બોમ્બે ટાપુ જે છે અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? કોની પાસેથી આવશે રાઈટ આન્સર? મિત્રો અહીંયા પોર્ટુગીઝ આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બોમ્બે ટાપુ અંગ્રેજોને કોની પાસેથી? તો પોર્ટુગીઝ પાસેથી બોમ્બે ટાપુ અંગ્રેજોને જે છે એ મળેલો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજારામ મોહન રાયના 1828માં કલકત્તા ખાતે શેની સ્થાપના કરી હતી? રાજારામ મોહન રાયે મિત્રો 1828માં જે છે કલકત્તા ખાતે શેની સ્થાપના કરી હતી? શેની આવશે? બ્રહ્મો સમાજની આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાજારામ મોહન રાય જે છે એમણે 1828માં કલકત્તા ખાતે શેની? તો બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. મિત્રો રાજારામ મોહન રાય, બરાબર, વાત કરીએ એમની તો એમનો જન્મ 1774માં. ખાસ યાદ રાખજો, એમનો જન્મ 1774માં બંગાળના રાધાનગર ગામમાં જે છે થયો હતો. અને એમણે મિત્રો પોતાના જીવનમાં અરબી, ફારસી, અંગ્રેજી, ગ્રીક, હિબ્રુ જેવી ભાષાઓનું અધ્યયન કર્યું હતું. એમણે મિત્રો કલકત્તા ખાતે ઈસવીસન 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી. એમણે મિત્રો અંગ્રેજી ભાષા અને પશ્ચિમી શિક્ષાનું જે છે સમર્થન કર્યું હતું. ઈસવીસન 1817માં એમણે હિન્દુ કોલેજની સ્થાપના કરી. ઈસવીસન 1822માં એમણે મિત્રો એંગ્લો હિન્દુ સ્કૂલ સ્થાપિત કરી હતી. ઈસવીસન 1825માં એમણે વેદાંત કોલેજની સ્થાપના કરી. રાજારામ મોહન રાયના સહયોગથી મિત્રો વિલિયમ બેન્ટિકે 1829માં જે છે સતી પ્રથાને સમાપ્ત કરી હતી. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે? મિત્રો ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની જે છે તારીખ કોણ નક્કી કરે છે? તાલુકા વિકાસ અધિકારી આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગ્રામ પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ? તો તાલુકા વિકાસ અધિકારી એ નક્કી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? કેવા પ્રકારની આવશે? વહીવટી પ્રક્રિયા આવશે. બરાબર, વહીવટી પ્રકારની પ્રક્રિયા છે સત્તાનું પ્રતિનિધાન હોવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું છે? પંચાયતી રાજનું પાયાનું યુનિટ જે છે એ કયું છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર ગ્રામ પંચાયત આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, પંચાયતી રાજનું પાયાનું યુનિટ કયું? તો ગ્રામ પંચાયત જે છે પંચાયતી રાજનું પાયાનું યુનિટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દેવની મોરી સ્તૂપ એ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવ્યો હતો? દેવની મોરી સ્તૂપ જે છે એ કોના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલો હતો? કોના શાસનકાળ દરમિયાન આવશે? અહીંયા રાઈટ આન્સર રુદ્રસેન આવશે. ખાસ યાદ રાખજો મિત્રો, દેવની મોરી સ્તૂપ જે છે કોના શાસનકાળ દરમિયાન? તો રુદ્રસેન જે છે એમના શાસનકાળ દરમિયાન બાંધવામાં આવેલો હતો. મિત્રો ખાસ યાદ રાખજો, નંદનગઢનો સ્તૂપ જે છે એ ક્યાં આવેલો છે? તો બિહારમાં આવેલો છે નંદનગઢનો સ્તૂપ. અને ભરહુતનો સ્તૂપ જે છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે. આ બધા સ્તૂપ ક્યાં આવેલા છે એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ આવશે? કંકુ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકની જોગવાઈ છે? બંધારણના જે છે કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઈ છે? શું આવશે? 330માં આપેલી છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ,
ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ જે છે નીચેનામાંથી કયું છે? સ્વાદુપિંડ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. સંઘને રાજ્ય માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? મિત્રો, સંઘને રાજ્ય માટે એક સંસદ રહેશે એવી જોગવાઈ જે છે એ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? શું આવશે રાઈટ આન્સર અહીંયા? અનુચ્છેદ 79માં જે છે આ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. સંઘને રાજ્ય માટે એક સંસદ રહેશે એવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં? તો 79 અનુચ્છેદમાં જે છે એ જોગવાઈ કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. જોઈએ મિત્રો ત્યારબાદનો 50મો ક્વેશ્ચન. શ્યામજી કૃષ્ણ વર્માને વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ કોણે આપી હતી? શ્યામજી કૃષ્ણ વર્માને મિત્રો વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ જે છે એ કોણે આપી હતી? દયાનંદ સરસ્વતીએ આ સલાહ આપી હતી. ખાસ યાદ રાખજો. શ્યામજી કૃષ્ણ વર્માને વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાનો પ્રચાર કરવાની સલાહ કોણે? તો દયાનંદ સરસ્વતીએ એમને સલાહ આપેલી હતી. જોઈએ મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતને કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યું છે? મિત્રો, આનો એક આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતને જે છે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલું છે? મિત્રો, આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે. તો મિત્રો આ તો વિડીયો, તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.